બે છે એને એ પ્રકારના ભાવની જરૂર નથી, એની અંદર ઘૂસી ગયો અને એ ગુસ્સોમાંથી તો દરેક ક્રિયા પ્રતિક્રિયાઓ થાય છે. ભાવ તો જ્યારે આપણે અંદર વધારે ગુમાવીને વધારે પડતો આ વસ્તુ આમ કરી એટલે વિશેષ રૂપે પ્રગટ થાય. પણ વિશેષ રૂપ કરતા સામાન્ય રૂપ જે છે ને પ્રેમનું, કે જે વહેતું રહીએ ને, એનાથી મોટું કઈ નહીં. એટલે આ જ્ઞાન માર્ગની અંદર પેલા હું આત્મા છું, પછી હું વ્યાપક છું, આ બધા ભાવ હોય. એટલે આ ભાવ છે એ પરિપક્વ નથી. પછી આત્મા અને પરમાત્મા કે વ્યાપકતા બધું છૂટી જાય. તમે જે છો એ છો, અને એમાંથી જ માનો કે તમે પ્રેમ છો, તમે આનંદ છો, હવે એમાંથી જ વહેવાનું થાય છે. હવે તમારે બોલવાનું નથી, સ્પેશિયલ વિશેષ ભાવ પ્રગટ કરવાનું નથી. એટલે અલ્ટિમેટ જે અવસ્થા છે ને એ આ અવસ્થા છે કે જેમાં કાંઈ હું વ્યાપક છું એવું નથી, હું અલ્પ છું એવું નથી, અને જેમ છે એમ છું, જે છે પ્રેમ છું, આનંદ છું, શાંતિ છું, બધું છે. પણ એને હવે બોલવાની કઈ જરૂર નથી. અત્યારે વાત કરી સાતમી, આ જે જ્ઞાનની અવસ્થા એને આમ તથાતા કીએ, આમ નિર્વાણ કીએ. એટલે એની અંદર તમે પોતે જ પ્રેમ છો. હવે તમે બોલો પ્રેમ સ્વરૂપ છો. હવે પ્રેમમાંથી જ બધી ક્રિયાઓ પ્રગટ થાય છે, પ્રેમમાંથી જ વિચાર પ્રગટ થાય છે. પ્રેમ જ એનો મૂળ સ્ત્રોત છે. હવે બોલવાનું કઈ છે નહીં. હવે એટલે રામતીર્થ એક સમય એવો, રામતીર્થનો એવો સમય હતો કે રામતીર્થ પોતાને બાદશાહ કહેતા. એટલે એમાં એવું થયું કે એક બોટની અંદર બેઠા હતા. એની અંદર એક કોક આપણે ત્યારનો કોક રાજા હતો. એટલે કે એક બોટ ઉપર બે બાદશાહ ન હોય. એટલે ખુમારી હતી, ખુમારી સાચી તો ખુમારી હતી. પછી એટલે હું આમ છું અને ના, એના રામતીર્થની જે ખુમારી હતી ને બહુ સરસ હતી એક સમય. પછી અમુક સમય ગયા પછી કે રામ કે હું બબડાટ કરતો હતો, તું વ્યાપક છો, તું આ કરતો હતો, કે આ બબડાટની હું જરૂર હતી. એટલે એનો અર્થ એમ થાય કે એ શાંત થઈ ગઈ બુદ્ધિ વિશેષ. એટલે રામતીર્થનું એક દ્રષ્ટાંત છે કે અમે જજની ખુરશી ઉપર બેસી જાઓ. જજની ખુરશી ઉપર તમે બેસી ગયા એટલે વાદી, પ્રતિવાદી, વકીલો જે આવવાનું હશે તમારે કઈ કરવાનું નથી, તમે ખાલી જજની. એમ તમે આત્માના સિંહાસન ઉપર બેસી જાઓ. આજુબાજુ બધી ઘટનાઓ તમારે જે પ્રકારની જરૂરિયાત હશે એ પ્રમાણે બધી ઘટનાઓ તમારા અનુસાર. તમે ખાલી કેન્દ્રને પકડી ગયા. કેન્દ્રની આજુબાજુ જ બધું પેરીફરી ફરે છે. તો તમે કેન્દ્રમાં આવી ગયા એટલે બધી વસ્તુ તમને સહાય કરવા માટે. આપણે સ્વાર્થના કેન્દ્રમાં છીએ એટલે પરમાત્મા સહાયમાં નથી. આપણું સ્વાર્થનું કેન્દ્ર જો છૂટી જાય તો નિરંતર એ મદદ કરવા તૈયાર છે. નિરંતર સાયકોલોજીકલમાં એટલી વસ્તુ આપણે અસત્ય બોલવાની જ નથી. માનો કે કાંઈ નાની બાબત છે એમાં કોઈ અસત્યતા છતાં એ વસ્તુની અંદર આપણે અસત્ય ભેળવા જાય છે. કાંઈ કારણ વગરનું અસત્ય. ઓલી જરૂરિયાત હોય તો સમજાય એવું છે, પણ જરૂરિયાત ન હોય ન્યાય આપણે અસત્ય કરતા હોય તો એ ના ચાલે. પેલું તો આવું નકામું અસત્ય હોય ને એને પેલા કાઢ નાખે. ડેઈલી લાઈફમાં જ આપણું કેટલું અસત્ય બોલતા હોય, કાંઈ કારણ વગરનું એમ ઈગો સાચવવા માટે હવે એ કહી દીધું એટલે હવે તો મને આ એને પકડીને જ રાખવું પડશે. એટલે ક્યારેક પોતાને રિયલાઇઝ થઈ જાય કે ના એમ સામે વાળું લાગે છે થોડો રાઈટ, તરત આપણે નજર ફેરવી દઈએ કે ના રાઈટ નથી. અને કેટલું જૂઠાણું તો આમ નીકળી જાય છે, ખબર નથી પડતી કે આપણે જૂઠું બોલી ગયા. ઓછું બોલવું સારું, જૂઠાણું ન નીકળે. એટલે ઓછું બોલવા દ્વારા સમજ જોઈએ. ઓછું બોલવા દ્વારા કઈ નહીં.
બસ તો નોર્મલ ઓછું બોલીએ, પણ પછી જ્યારે જરૂર પડે ત્યારે ભરીને ખોટું બોલી નાખીએ. સામે વાળો શું વિચાર કરે છે એ આપણે કઈ એનું કન્સર્ન નથી, આપણે એને ક્લેરિફિકેશન કરવાની કઈ જરૂર નથી. બરાબર ને? આપણે સાચા છીએ તો આપણે સામેવાળાને શું કામ કઈ કહેવાની જરૂર? કોઈ પણ વ્યવહારિક વ્યક્તિ આપણી સામે આવે તો કઈ ક્લિયર કરવાની શું જરૂરી? એના મનમાં જે એનો જે નજરિયો છે એ જ પ્રમાણે એ તો વિચાર કર્યા કરે આપણા વિશે. આપણે એમ નથી, આમ છે ને એવું બધું કહેવાનું. એટલે તમારી આખી શક્તિ એના માટે જ ખર્ચાય કે ઓલાની સામે આપણે ખરાબ ને ઓલા આવશે ત્યારે એને આવી રીતે કહેવાનું. હવે એમાં સમય કેટલો હોય છે? એટલે આ વસ્તુ ઘરવાળા માટે અપ્લાય થાય કે જસ્ટ બહારવાળા માટે? બધાય અને આના વચ્ચે ભેદ કરવો પડે ને કે ક્લેરિફિકેશન કરીએ છીએ કે કમ્યુનિકેશન કરીએ છીએ? ના, એટલે ક્લેરિફિકેશન અહંકારને બચાવવા માટે છે. હા, એટલે એ છે કે બીજા ઊંધું ન સમજી જાય એના માટે આઈડિયલી આપણે વિચારતા કે આ રીતે હું ક્લેરિફાય કરું છું, પણ એકચ્યુઅલી આપણે બંને રાઈટ સમજીએ અથવા શેના માટે હું કઈ વસ્તુ કહું છું કે તમે આમ કરી દો તો ઈ કમ્યુનિકેશન કહેવાય. તો બે વચ્ચે અંતર શું છે? બીકોઝ હવે બંને એકદમ સિમિલર લાગે છે, ક્લેરિફિકેશન અને કમ્યુનિકેશન. બહુ સરસ. ઘરવાળા માટે હા? ના, ક્લેરિફિકેશન ને બે લાગે છે કોમ્યુનિકેશન હરખા જેવું. આમ ક્લેરિફિકેશન અને કોમ્યુનિકેશન લાગે છે હરખા જેવું. ક્લેરિફિકેશન છે એ અહંકારનો બચાવ છે અને ઓલું છે એ કોમ્યુનિકેશન છે. કોન્ફ્લિક્ટ ન થાય એના માટે આપણે આ બે વસ્તુ કરતા હોય ને. કોન્ફ્લિક્ટ અવોઇડ કરવા માટે હું ક્લેરિફાય કરી દઉં છું કે હું આના લીધે ના કર્યો, એટલે કાલે જઈને તમે મને જો અરે આ કેમ કર્યો, આ કઈ થઈ જશે. પણ આ જે વસ્તુ મેં તમને કીધી એ કોમ્યુનિકેશન કરતા અહંકારનો પાર્ટ વધારે છે. કોમ્યુનિકેશન કરતા એને કોમ્યુનિકેશન હારે કઈ પડી નથી. એને કોમ્યુનિકેશન ના, એટલે એને કોમ્યુનિકેશન હારે પડી નથી, એને હું બરાબર છું એની હારે પડી છે. કોમ્યુનિકેશન ની અંદર તો આપણે એને જે સ્પષ્ટ એટલે એમ સમજો કે તમે મને મેસેજ કર્યો અને મેસેજ નો જવાબ મારાથી લઈ ટપાણું. હવે એની કોમ્યુનિકેશન એટલે આમ એનું કોમ્યુનિકેશન હું કરું. માનો કે મારે સત્સંગીઓ આવી ગયા, બીજું કેટલું થઈ ગયું, અને હું તમને એમ ક્લેરિટી કરું કે આ વસ્તુ, એટલે તમારી અંદર ખોટી ગાંઠ ન મૂકે. એટલે આ થયું કોમ્યુનિકેશન ની અંદર મારી કેર છે કે તમારી જેટલી વેલ્યુ મારે કરવી જોઈએ ને એટલી મારે કરવી, પણ આને લીધે આમ છે તો એ કોમ્યુનિકેશન કર્યું એની અંદર ઓલાને કે ઓલો ન કરો, ઓલો બીજું કંઈક ધારે તો એ બીજું ધારે નહીં એના માટે કરી. તો કોમ્યુનિકેશન છે એ સેન્સિટિવ છે, એ પ્રેમમાંથી જન્મતી વસ્તુ છે. અંદરનું પ્રેમનું તત્વ છે કે એક વ્યક્તિએ મને, માનો કે તમે મને મેસેજ કર્યો અને હું જવાબ ના આપી શક્યો. હવે આમ આપણને બહુ સિમ્પલ વસ્તુ લાગે છે. આ સિમ્પલ વસ્તુ નથી. આના દ્વારા જ દિવાલો જે બનતી હોય છે, આના દ્વારા જ નાના કર્મ દ્વારા જ દિવાલો બને. અને આ દિવાલો ન બને એની કાળજી જેને છે એ કોમ્યુનિકેશન કરે. એટલે જ્યાં પ્રેમ છે ત્યાં કોમ્યુનિકેશન, એટલે ત્યાં એવી રીતે કોમ્યુનિકેશન હું સાચો છું એના માટે નહીં, પણ એને દુઃખ ન લાગે, એને કોઈ પ્રોબ્લેમ ન થાય, એને ખોટું અંતર વધે નહીં, મિસઅન્ડરસ્ટેન્ડિંગ વધે નહીં. તો એનો રેફરન્સ છે. કમ્યુનિકેશન છે એમાં જરા હાયરનો તત્વ છે, સેન્સિટિવિટી ને બધું. એટલે નોર્મલ માણસો જે કરે છે એ ક્લેરિફિકેશન જ કરે છે, કમ્યુનિકેશન નથી. એટલે સગવડતા અથવા તો સગવડતા, ક્લેરિફિકેશન અથવા સગવડતા. જો તમે કોઈના ઘરમાં ગયા તો કે ભાઈ અમારે ઘરની અંદર 12:30 કે 1:45 જમવાનું પતાવી લે છે, એટલે પછી ઓલી વ્યક્તિઓ કામવાળા આવે તો એ ઉટકાઈ જાય, એટલે અમે આમ કરીશ. તો એ આપણી સગવડતા થઈ. એટલે વ્યવહાર માટે સારી વસ્તુ છે. વ્યવહાર માટે આ કહેવા દ્વારા આપણે આપણી જે વ્યવસ્થા એ છે તૂટતી નથી, પણ એની અંદર કેર મારી છે. એટલે બે જરૂરી છે. આ બે જરૂરી છે.
હમણાંથી આ નોંધ કરવાની જરાક જરૂર છે કે આપણે ક્યારે કંઈ કહીએ છીએ તો એમાં કેટલું આપણું સગવડતાનું કેન્દ્ર છે અને કેટલું સેન્સિટિવિટી. એટલે પ્રેમમાંથી જન્મતી વસ્તુ છે. હા, જો કે કરન્ટલી અશક્ય છે. કરન્ટલી એવું સેલ્ફ સેન્ટર છે ત્યાં સુધી પ્રેમ નહીં, એવું ખરું? હે, જ્યાં સુધી સેલ્ફ સેન્ટરમાં જ આપણે ના ના સવાલ જ નહીં. ના 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 એટલે એ કોમ્યુનિકેશન એમ ન હોય તો. હા, એટલે આપણું બધું ક્લેરિફિકેશન જેવું ચાલુ છે, કોન્ફ્લિક્ટ અવોઇડ કરવા. કોમ્યુનિકેશન છે એ આપણે એની જગ્યાએ પહોંચી જાય છે. મારો વ્યવહાર એની જગ્યાએ જઈને કરું છું કે માનો કે મેં તમને મેસેજ કર્યો છે ને તમે મને કલાક 2 કલાક કે 10 કલાક લગી જવાબ નથી આપતા તો મને શું થાય? તો મને જે થાય છે એ બધાને થાય છે. તો હવે એ એક કેર છે કે આ માણસને બિચારાને કેટલો દુઃખ થશે. એટલે ઘણી વાર હું તમને એમ કહેતો ને કે હું તમને આ ન કરી આવ્યો, તમને એમ કહેતો કે આ મેં નથી કર્યું, તમે એમ કે એમાં સોરીનું ક્યાં જરૂર છે, કેમ છે? એ તમને ખબર ન હોય પણ બધી અંદર નોંધ થતી હોય. એ દિવાલ પર